નમસ્કાર મિત્રો, ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। શ્રીલંકાના મોટા ક્રિકેટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શ્રીલંકા અંડર-19 ના કેપ્ટન રહેલા પૂર્વ ક્રિકેટર તમિકા નિરોશનની મંગળવારે રાત્રે અંબાલાગોડામાં તેના ઘરે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે। સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી છે કે એક અજાણ્યા હુમલાખોરે નિરોશનના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી હતી, જ્યારે તેની પત્ની અને તેના 2 બાળકો સાથે જ હતા। આ ઘટના ગયા મંગળવારે 16 જુલાઈના રોજ અંબાલાગોડામાં તમિકા નિરોશનના ઘરે બની હતી। અંબાલાગોડામાં પોલીસના હાથમાં જ હાલ ગુનેગારને પકડવાનો પ્રયાસ કરી રહી છે અને કેસની તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આરોપી 12 બોરની બંદૂક લઈને આવ્યો હતો। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘરથી ફરાર થઈ ગયો હતો। શ્રીલંકાના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર જ્યારે આ ઘટના બની છે ત્યારે પૂર્વ ક્રિકેટર તેની પત્ની અને 2 બાળકો સાથે ઘરે હાજર હતા। મામલાની માહિતી મુજબ પોલીસને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તમિકા નિરોશનને શા માટે ગોળી મારવામાં આવી હતી। ત્યારે શ્રીલંકા ક્રિકેટ જગતમાં શોક છવાઈ ગયો છે। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।